એક બીજું કે રોડ ઉપર ભૂવા પડે છે, ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું. મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ એમ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની, તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરતો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ. આપણે અનેકવાર સીએમ ભૂપેન્દ્ર પટેલને આ રીતના અધિકારીઓને જાહેરમાં ટકોર કરતા સાંભળ્યા છે. અલગ અલગ કાર્યક્રમ હોય, અલગ અલગ વિભાગના કાર્યક્રમ હોય, એટલે જે વિભાગમાં જાય ત્યાં અધિકારીઓને સુધરવા માટે અને સુધરવા કરતાં પણ વધારે સામાન્ય જનતાને કંઈ જ કષ્ટી ન પડે એના માટે કામ કરવા માટે ટકોર કરતા હોય છે. આજે પણ નગરપાલિકા અને મહાનગરપાલિકાના જે બજેટ હોય છે એ બજેટના ચેક વિતરણનો કાર્યક્રમ હતો. ગાંધીનગરના એક કાર્યક્રમમાં જ્યારે સીએમ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અધિકારીઓને એમને મીઠી ટકોર કરી છે. મીઠી ટકોરને પણ એમણે એવું કહ્યું છે કે આ ભલે હળવા અંદાજમાં કહી રહ્યા છીએ, પણ આના ઉપર ગંભીરતાથી ધ્યાન દેવાની જરૂર છે. એમણે સ્વચ્છતાથી લઈને જે રીતના વરસાદમાં ભૂવા પડી જાય છે અને બીજી અલગ અલગ જે વ્યવસ્થાઓ મહાનગરપાલિકામાં હોવી જોઈએ એ નગરપાલિકા મહાનગરપાલિકામાં વ્યવસ્થા કેમ નથી એના ઉપર સવાલ કર્યા. અધિકારીઓને કહ્યું કે કોઈ પણ સામાન્ય માણસને કોઈ તકલીફ ન પડે એવું કામ કરવાનું છે. ભૂવા પડે છે તો પછી અત્યારે આપણી પાસે એવી અનેક ટેકનોલોજી છે જેના કારણે આપણે એની રિસર્ચ કરવી જોઈએ કે એના કારણ શું છે, જમીનના નીચે શું તકલીફ છે, ભૂવા ન પડે એના માટે આપણે શું કરવું જોઈએ. આરસીસીના રોડ બનાવવાથી લઈને સોસાયટીમાંથી કચરો ભેગા કરવાથી લઈને સામાન્ય માણસને રોજિંદા જીવનમાં જે જરૂરિયાત હોય છે એ બધી જ વસ્તુને સુધારવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મીઠા અંદાજમાં પણ કડવી ટકોર કરી છે. તો સીએમએ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને જે કહ્યું તે સાંભળો. કામ બે પ્રકારથી છે કે એક નવા આયોજનો તો છે જ, પણ જૂના જે આયોજન એટલે કામો થઈ ગયા છે તમારા, એની શું પરિસ્થિતિ છે, એ કેવી રીતે ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, જૂના થઈ ગયેલા કામો ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, એ બંનેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. ના, હમણાં તો પેટર્ન પણ એવી બની ગઈ છે કે ભાઈ વરસાદ જ્યાં પડે ત્યાં એક ધારો પડી જાય. અમદાવાદમાં હું વિસ્તારમાં ગયો તો હવે એ વિસ્તાર નગરપાલિકાનો વિસ્તાર હમણાં જ મહાનગરપાલિકામાં ભેળવ્યો અને મહાનગરપાલિકામાં ભેળવ્યો. હજુ એની ફેસિલિટીઝ બધી ધીમે ધીમે મહાનગરપાલિકા એમાં વધારી રહી હોય, પણ જે વરસાદ પડ્યો 21 ઇંચ વરસાદ એક જ જગ્યાએ નગરપાલિકા વિસ્તારમાં, એટલે એની કોઈ કેપેસિટી ના હોય, મહાનગરપાલિકાની એ કેપેસિટી ના હોય કે આટલો બધો વરસાદ એક જ ધારો એક જ વખતમાં પડી જાય. પણ પછી એ પાણી ઉતરી જાય અને જ્યાં ભરાઈ રહેલા હોય તો એ બેની વ્યવસ્થા શું થાય? આ જે વસ્તુ તમારે બધાને હવે ભાર મૂકવાની વાત છે એની જ આજે વાત કરું છું. એક બીજું કે રોડ ઉપર ભૂવા પડે છે, ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું. કે ભાઈ આપણે જે પણ જમીનની નીચે આવતી સગવડો અને એની ઉપરનું આપણું ધ્યાન, એ બેમાં ક્યાં આગળ વધારે ઓછું હોય એના કારણે આ તકલીફો પડતી હોય. અને એક કારણ કે ભાઈ મેનહોલ અને મેનહોલની આજુબાજુ, મેનહોલ ઘણા બધા ઊંડા હોય છે એક તો, અને એ ચણતરની ઈંટોના કારણે હવે મને લાગે છે આપણે પહેલા ગેસની પાઇપો બહાર કાઢતા તો એ બંધ કરી દીધી છે, એટલે એ પણ ગેસ અંદર બને ને એના કારણે ઈંટો ખવાઈ જાય
અને જે પાણીના લીકેજ અને ધીમે 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 ભૂવાનું સ્વરૂપ ધારણ કરે તો એનો પણ ઉપાય આપણે આજથી શોધવો જોઈએ અને ફરીથી એની ઉપર કામ થવું જોઈએ. પૈસાની અને બજેટની વાત તો માનનીય વડાપ્રધાનશ્રીએ 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું. એ પહેલાની તમે કોઈ પણ નગરપાલિકાની ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈ શકો એવી છે કે ભાઈ તમે કોઈની પાસે મહાનગરપાલિકાની વાત નગરપાલિકાની વાત કોઈની પાસે એવા પૈસા જ નહોતા. મને ખબર છે ત્યાં સુધી હું 99માં મેમનગર નગરપાલિકામાં હતો ત્યારે કેટલાનું બજેટ હશે અહીંયા નગરપાલિકાવાળાને કોઈને અત્યારે આંકડો બોલી શકાય એવો છે? કોઈને નગરપાલિકાનું બજેટ કેટલાનું હશે? આંકડો તો બોલો. 3 લાખનું. 3 લાખનું બજેટ, 3.5 લાખનું બજેટ. હવે લાખ તો કોઈના મગજમાં આવતા જ નથી, સમજી લો તમારા બધાને. તો હમણાં કોઈને કહી દઈએ કે આપણે તમને 10 લાખથી વધારે બજેટ નહીં આપીએ તો બધા ફટોફટ રાજીનામું આપીને ઘેર જ જવાનું કરે કે ભાઈ મૂકો ભાઈ પક્કા. કેવી રીતે કામ થાય એમ એવું જ મગજમાં આવે ને. પણ એનું વ્યવસ્થિત રીતે મજબૂત, જેને કહેવાય ફાઇનાન્શિયલ પાયો જે મજબૂત માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નાખ્યો ને આજે આપણે બધા જ એની ઉપર આગળ વધી રહ્યા છે. અને બજેટ અહીંયાથી હું જોતો હતો તો બધા લગભગ નાની નગરપાલિકાઓના જે લિસ્ટ છે ને એને 4-4 કરોડ, 5-5 કરોડ, 6-6 કરોડ રૂપિયા આપવાના છે. એટલે તમને હવે પૈસાની ક્યાંય બૂમ ના આવવી જોઈએ. અને રહેવાની છે, બૂમો રહેવાની છે. કેમ છે તો કે ભાઈ એક કામ થયું એટલે પછી બીજું કામ યાદ આવવાનું છે, બીજા પછી ત્રીજું કામ. એ સહજ સ્વભાવ છે ને એ રહેશે. પણ તમારું આયોજન જેટલું કરો, જે કામનું આયોજન કરો, અહીંયાથી બધાની જ તમે જેને જેને સાંભળ્યા હશે બધાએ કીધું છે કે ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે. અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કરો. અને ચીફ ઓફિસર છે કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ છે કે મહાનગરપાલિકાના મેયર હોય કે કમિશનર હોય, બધાએ સાથે મળીને ત્યાં સાઇટ વિઝિટ પણ કરવાની આવશ્યકતા છે. જેટલા કામો થતા હોય એ બધાની સાઇટ વિઝિટ થવી જ જોઈએ. કોણ કામ કરે છે, કેવી રીતે કરે છે એવું કશું ચલાવી નહીં લેવાનું. કામમાં તો 100% કામ લેવાનું. અમે દર વખતે કહેતા રહીએ છીએ, એમાંથી થોડો સુધારો જોવાય મળે છે. પણ એ તમારા બધાના મગજમાં આવવું જોઈએ કે ના, આપણે હવે આ જ પ્રમાણે કામ લેવું છે. બધા એક અવાજે એક લાઈનમાં કામ થવાનું શરૂ કરે તો જેમ અત્યારે પૈસા તમને જે પ્રમાણે મળી રહ્યા છે 3 કરોડ, 5 કરોડ કે 50 કરોડ, 55 કરોડ, મહાનગરપાલિકાઓના 55 કરોડના ચેકો છે આજે અહીંયાથી હું. તો એનો સદુપયોગ પ્રજાજનો માટે થાય. અને સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની, તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે આપણે? સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ.